મિત્રો, હવે આજે આપણે સવર્ગ સંયોજનોમાં સમઘટકતા અને સમઘટકતાનું વર્ગીકરણ. તો જો સમઘટકો કોને કહેવાય? અત્યારે સમઘટકની તમે કેટલીક વ્યાખ્યાઓ ભણી ગયા, સમઘટકોના પ્રકાર પણ ભણી ગયા. હવે સવર્ગ સંયોજનોમાં સમઘટકતા જે છે એમાં કે જો રાસાયણિક સૂત્રો સમાન હોય પરંતુ પરમાણુની ગોઠવણી અલગ અલગ હોય, જુદી જુદી હોય કે જુદી જુદી દિશામાં હોય, તો બે અથવા વધારે સંયોજનો મળતા હોય તો એને એકબીજાના સમઘટકો કહેવાય અને આ ઘટના જે છે એને સમઘટકતા કહેવાય. બરાબર? હવે આ સમઘટકો જે મળશે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ અલગ અલગ છે, કેમ કે એની ગોઠવણી અલગ હશે તો રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો પણ બદલાઈ જશે. બરાબર? હવે સમઘટક જે સવર્ગ સંયોજનોમાં સમઘટકતા છે એના મુખ્યત્વે આપણે બે પ્રકાર. સવર્ગ સંયોજનોમાં સમઘટકતા તેના પ્રકાર બે. એક અવકાશીય સમઘટકતા અને બીજી બંધારણીય. એટલે કે અવકાશીય ગોઠવણીના આધારે જે મળતી હોય આપણને, અવકાશીય ગોઠવણીના આધારે જે સમઘટકતા મળે એને આપણે અવકાશીય સમઘટકતા. એના બે પ્રકાર છે. એક ભૌમિતિક સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા, અને બીજી છે પ્રકાશ સમઘટકતા અથવા પ્રકાશીય સમઘટકતા. આના બે પ્રકાર. બરાબર? પહેલાં આપણે અવકાશીય સમઘટકતાની વાત કરીએ. તો અવકાશીય સમઘટકતા છે એમાં જે સવર્ગ સંયોજનો છે એના અણુસૂત્ર, એના બંધારણ અને રાસાયણિક સૂત્રો જે છે, જેના અણુસૂત્રો આપણે કહીએ એ સમાન હશે. બરાબર? પણ રાસાયણિક બંધન રાસાયણિક બંધન એટલે જે સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા હોય તે જે જુદા જુદા પ્રકારના જે લિગેન્ડ હશે, આપણામાં લિગેન્ડ, એની અવકાશીય ગોઠવણી જુદી જુદી દિશામાં હોય, એવા બે કે તેથી વધારે સંયોજનો હોય અને એકબીજાના સમઘટકો કહેવાય. તો હવે ભૌમિતિક સમઘટકતા પહેલો કોને કહેવાય? તો ભૌમિતિક સમઘટકના પ્રકાર આમ તો બે, સીસ અને ટ્રાન્સ. બરાબર? હવે સામાન્ય રીતે સંકીર્ણ સંયોજનો જે છે, સવર્ગ સંયોજનો, એમાં સવર્ગાંક 4 અને 6, એના માટે ભૌમિતિક સમઘટકના ઉદાહરણ આપણે જોઈએ. તો ભૌમિતિક સમઘટકો ઇલેક્ટ્રોપ્લેટિક સંયોજનોમાં, એટલે કે સંકીર્ણ લિગેન્ડ જેમાં ભિન્ન ભિન્ન હોય, દાખલા તરીકે CO છે એની સાથે 2 Cl2 અને 2 NH3 હોય, તો જુદા જુદા પ્રકારના થયા. આમાં લિગેન્ડ જુદા જુદા પ્રકારના, તો ઇલેક્ટ્રોપ્લેટિક કહેવાય એને. બરાબર? ઇલેક્ટ્રોપ્લેટિક સવર્ગ સંયોજન કહેવાય, એટલે કે સંકીર્ણ સંયોજન કહેવાય. બરાબર? +1. તો આ સંકીર્ણ આપણને જે મળશે આયન કેવો મળશે? આ ઇલેક્ટ્રોપ્લેટિક છે. બરાબર? હવે એમાં જે લિગેન્ડ જે છે એની ગોઠવણીના કારણે આપણને બે સમઘટકો મળશે. બરાબર? હવે જો સમતલીય સમચોરસ સંકીર્ણ હશે તો એમાં પાછું કે જો સવર્ગાંક 4 હોય, સવર્ગાંક 4, તો એમાં બે પ્રકારની રચનાઓ મળશે, એટલે સમચોરસ સમતલીય, સમચોરસ તલીય, અથવા સમતલીય સમચોરસ તલીય. અને બીજો આપણને મળશે સમચતુષ્ફલકીય. આમાં આપણને સમઘટકો મળશે નહીં, ફક્ત આમાં સમતલીય સમચોરસ હશે એમાં મળશે. ઉદાહરણ લઈએ આપણે સીધું. ધારો કે આપણે પ્લેટિનમ, એની સાથે Cl2, બે લિગેન્ડ તરીકે Cl2, એમને કૌંસ કરવાની જરૂર નથી, એમ કરો તો વાંધો નહીં, અને NH3 2 વીજભાર 0. બરાબર? તો જો પ્લેટિનમ કેન્દ્રસ્થ પરમાણુ છે, ધાતુ આયન છે, તો પીટીની આજુબાજુ જો હવે એક જ સમતલમાં, ધારો કે અહીંયા એક Cl છે, બીજો Cl અહીંયા છે, અહીંયા NH3 છે લિગેન્ડ તરીકે, અને બીજો એક NH3 અહીંયા છે. બરાબર? તો જો આ એક જ સમતલમાં બે Cl છે ને એક બીજા સમતલમાં બે NH3 છે, તો આને સીસ સમઘટક કહેવાય. અને સીસ સમઘટક કહેવાય. પણ જો પ્લેટિનમની આજુબાજુ અહીંયા Cl ને સામસામે Cl, એટલે સમાન જો લિગેન્ડ હોય,
સામસામે જોડાયેલા હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય. એટલે ટ્રાન્સ અને આ સીસ. તો આને શું બોલાય? સીસ પછી એનું નામ લખાય અને ટ્રાન્સ પછી એનું નામ લખાય. બરાબર. તો હવે શું કહેવાય કે બંધારણ એકમાં 2 Cl છે અને 2 NH3 એકબીજાની બાજુ ગોઠવાયેલા, એટલે આ બાજુમાં અહીંયા 2 સામસામે. બરાબર. તો આ બાજુમાં હોય એટલે કે એક જ સમતલમાં હોય તો સીસ અને જુદા જુદા સમતલમાં હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય. તો સીસ અને ટ્રાન્સ એટલે 2 સમઘટકો આપણને મળશે. બરાબર. હવે બીજો MaBXLમાં સીસ અને ટ્રાન્સ સમઘટકતા. તો આ જે છે આ તમારે એક અલગ યાદ રાખવું પડશે. એટલે કે એમાં MaBXL આ લિગેન્ડ છે અને આ ધાતુ આયન છે. બરાબર. આ લિગેન્ડ, આ ધાતુ આયન. તો આમાં સમઘટકો કેટલા મળશે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો આમાં 2 સીસ અને 1 ટ્રાન્સ મળશે. ધારો કે આપણે આ લઈએ M, આ M. બરાબર. તો આપણે અહીંયા લખીએ આ B, A ને B એક જ તલમાં, પછી L અને X. બરાબર. હવે આને આપણે બીજો એક સમઘટક આમ લખીએ કે A અને L અહીંયા લખીએ, X અહીંયા લખીએ અને B અહીંયા લખીએ. બરાબર. તો આ કેવો છે કે આમાં આ 2 સીસ સમઘટક છે. બરાબર. હવે એનાથી વિરુદ્ધ M, L અને સામે X લખીએ. બરાબર. અને અહીંયા આપણે લખીએ B અને અહીંયા લખીએ A. બરાબર. તો આપણને આ 2 એક જ લાગશે. આ અથવા તો આ બનશે ટ્રાન્સ, કે ભાઈ જુદા જુદા સમતલમાં હોય તો એને ટ્રાન્સ સમઘટક. તમારે 3 સમઘટક યાદ રાખવાના. આ 2 સીસ છે અને આ ટ્રાન્સ છે. બરાબર. જો સવર્ગાંક 6 હોય તો, હવે બીજી અગત્યની બાબત, સવર્ગાંક 6 હોય તો, સવર્ગાંક જો 6 હોય તો ભૌમિતિક સમઘટકતા છે એના 2 પ્રકાર આપણને મળશે. એક તો આપણને સીસ અને ટ્રાન્સ સમઘટકો મળશે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે Ma4A2, Ma4A2 એટલે કે ધાતુ આયન સાથે A પ્રકારના 4 અને B પ્રકારના 2, 4 અને 2 આ પ્રમાણમાં હોય તો. બરાબર. તો આપણને સમઘટકો મળશે સીસ અને ટ્રાન્સ. એટલે જો ધારો કે કોબાલ્ટ છે, ઉદાહરણ તરીકે કોબાલ્ટની સાથે આપણે Cl2 લઈએ. બરાબર. 2 અને 4 અથવા 4 અને 2 અને NH3 આપણે લઈએ, NH3 લઈએ 4, તો 2 અને 4. બરાબર. તો આનો વીજભાર +3 તો +1 થશે. બરાબર. આ સંકીર્ણ છે. તો હવે આના 2 જો 2 અને 4 અથવા 4 અને 2 જે કહ્યું, 2 અને 4, 4 અને 2 જે કહ્યું તમે, તો આમાં 2 સમઘટકો મળશે સીસ અને ટ્રાન્સ. કઈ રીતે? તો જો પહેલાં તમારે શું કરવાનું, CO, પછી આમાં ચોરસ દોરી દેવાનો. બરાબર. એક ઉપરની અષ્ટફલકીય રચના થશે આ. તો જો હવે આમાં Cl કેટલા છે? 2. તો અહીંયા Cl બાજુમાં 2 Cl મૂકી દો, આ Cl, બાકીના NH3. તો આ થશે સીસ. એક બાજુ આવી ગયા સીસ. અને જો તમે આમાં સામસામે મૂકશો, આ CO, બરાબર, અહીંયા Cl મૂકો તમે અને Cl અહીંયા મૂકો તો NH3 આ બાજુ, એક બાજુ NH3, આ બાજુ 2 NH3, NH3. તો જે સામસામે આવી ગયા તો ટ્રાન્સ. તો 2 અને 4 અથવા 4 ને 2 પ્રમાણ હોય તો સીસ અને ટ્રાન્સ 2 સમઘટકો મળશે આ પ્રમાણે. બરાબર. જો બાજુમાં 2 Cl હોય તો સીસ અને સામસામે હોય તો ટ્રાન્સ. આ પ્રમાણે સમઘટકો મળશે. હવે જો 2 અને 2 એટલે કે દ્વિદંતીય લિગેન્ડ હોય. બરાબર. 2 દ્વિદંતીય લિગેન્ડ 2 હોય. હવે તો આનું અર્થઘટન શું થાય? આમ લખેલું છે દાખલા તરીકે, તો MX2L2 આ જે છે આ લિગેન્ડ કેવા છે? દ્વિદંતીય લિગેન્ડ છે. બરાબર. જે કેવો બનશે? કિલેટ બનાવશે. તો આમાં સીસ અને ટ્રાન્સ કઈ રીતે મળશે? ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે CO, કોબાલ્ટ, એની સાથે X બરાબર આપણે રૂલ લિગેન્ડ લઈએ તો 2 Cl લઈએ, Cl2, અને આ લઈએ En, દ્વિદંતીય En2. બરાબર. આનો વીજભાર થશે +1. બરાબર. એટલે કોબાલ્ટ +2 તમે લો
તો આનો વીજભાર થશે આ કોબાલ્ટ +3 તમે લ્યો તો આ થશે +1 બરાબર. આ ઉદાહરણ લઈએ આપણે. અને CO+2 લેતા હોય તો 0 વીજભાર આવશે. CR મૂકી દેલો CR બસ કોઈ પ્રોબ્લેમ નહીં થાય કેમ કે એમાં બે સંકેત તો CR હોય તો +1 આવશે. તો હવે જો આમાં એક જ બાજુએ બે સમાન લિગેન્ડ જોડાયેલા હોય તો સીસ દાખલા CR છે પહેલાં તમારે આમ ચોરસ કરી દેવાનું પછી આમ એરો કરવો પડે આમ તો કેમ જે ઇલેક્ટ્રોન યુગમાં આપતો હોય એને આ નિયમ છે પણ હવે આ નવી બુકમાં નથી તમારા આમ બરાબર. તો જો અહીંયા તમે એક CL મૂકો એક CL અહીંયા મૂકો બાકી અહીંયા તમે EN મૂકો બરાબર. આ બે વચ્ચે અહીંયા EN એટલે ઇથિલિન ડાયમાઇન અને અહીંયા EN થઈ ગયો. હવે આમાં ફરીથી ટ્રાન્સસમ ઘટક કેવો બનશે તો અહીંયા તમે અહીંયા EN મૂકો અહીંયા EN મૂકો સામસામે બરાબર. અહીંયા CL ને અહીંયા CL સામસામે સામસામે આવી ગયા તો આ થશે કયો ટ્રાન્સ અને આ સિસ્ટમ ઘટક નામની આગળ સીસ લખી નાખવાનું બરાબર. આનું જે નામ હોય IUP છે એની આગળ સીસ કે ટ્રાન્સ લખી નાખવાનું બરાબર. તો આ કિલેટ છે ચક્રીય સંયોજન છે ને કિલેટ એટલે કે બહુદંતીય છે બીજા અર્થમાં. તો આ પ્રમાણે સમઘટકો મળશે. તો જો સવર્ગાંક 6 હોય તો 2 અને 4 હોઈ શકે બરાબર. પછી 2 અને દ્વિદંતીય 2 હોય તો અને બીજો 3 અને 3 હોય લિગેન્ડ 3 એક પ્રકારના 3 બીજા પ્રકારના 3 હોય તો બરાબર. તો ત્રીજો પ્રકાર છે કે MA3B3 બરાબર અથવા તો એમ લખાય MX3Y3 ગમે લખો તમે ટૂંકમાં X પ્રકારના 3 Y પ્રકારના એટલે એક જ પ્રકારના 3 ને બીજા જુદા પ્રકારના પાછા 3. તો આ રીતે જો લિગેન્ડની સંખ્યા હોય બધા એક દંતીય લઈએ આપણે દાખલા તરીકે આપણે કોબાલ્ટ લઈએ કોબાલ્ટ અને કોબાલ્ટની સાથે આપણે લઈએ NO2 લઈએ NO2 લઈએ 3 અને NH3 લઈએ 3 તો વીજભાર થશે 0. આ -3 આ +3 એટલે 0 બરાબર. તો 0 થશે. તો હવે આ 3 આ પણ 3 બે 3 3 છે બરાબર. તો હવે આમાં જે સમઘટકો આપણને મળશે તો પહેલાં તમારે શું કરવાનું પહેલાં તમારે ચોરસ દોરી દેવાનો બરાબર. પછી આમાં એરો બતાવો કેન્દ્ર છે પરમાણુ કોબાલ્ટ. હવે જો કે NO2 પ્રકારના 3 છે બરાબર. તો 3 NO2 ને એક બાજુ લાઈનમાં ગોઠવી દો NO2 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 પછી અહીંયા NH3 NH3 અને NH3 બરાબર. આ એક પ્રકાર. આ બીજો પ્રકાર અહીંયા NH3 સામે NH3 બરાબર. પછી અહીંયા NH3 બાકીના NO2. એવું નથી કે NH3 તમે એક અહીંયા મૂકો અહીંયા NO2 મૂકશો તો કોઈ ફેર નહીં પડે બરાબર NO2. તો જો હવે આમાં જે છે આમાં તમારે શું જોવાનું કે જો આમાં ફેશિયલ અને મેરિડિયોનલ તો કઈ રીતે નક્કી થાય કે આમાં જો ત્રણેય NO2 લિગેન્ડ છે અથવા ત્રણેય NH3 લિગેન્ડ છે કોઈ એક બાજુના પાસેના ખૂણા ઉપર તો જો આને તમે દોડી દો તો પાસ NO2 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 પાસેના ખૂણા પર આવી ગયા NO2 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 પાસેના નજીકમાં. તો જો આ જે છે કેવો બનશે તો ફેશિયલ એક જ ફેસ ઉપર આવેલા એટલે ફેશિયલ અને ફેશિયલ કહેવાય છે બરાબર. જ્યારે આમાં શું છે કે આમાં સમતલ જે છે આ સમતલ બરાબર. તો આમાં એક જ કોઈ એક બાજુના પાસેના ખૂણા પર હોય એટલે કે એક જ ત્રિકોણના 3 ખૂણા પર ગોઠવાયેલા ત્રિકોણ છે એના 3 ખૂણા પર 3 ગોઠવાયેલા છે તો આ કેવો બનશે ફેશિયલ બરાબર જેને FEC ટૂંકમાં કહેવાય. એટલે કે ત્રિકોણના 3 ખૂણા પર ગોઠવાયેલા હોય તો એને ફેશિયલ સમઘટક કહેવાય. અને તેમના સન અષ્ટફલકના અધો યામ્યોત્તરીય એટલે કે આ પ્રમાણે આ જે એના યામ છે એની આજુબાજુ આમ એટલે કે સમતલમાં એક સમતલમાં ગોઠવાયેલા હોય તો એને મેરિડિયોનલ કહેવાય. તો જો આમાં
NO2 ને NH3 બરાબર એક સમતલમાં એટલે કે ત્રિકોણના જો આ પ્રકારનો હોય તો તમારે ફેશિયલ આ સિવાયનો કોઈ પણ હોય બધા મેરીડિયોનલ કહેવાય મેરીડિયોનલ બસ આટલું યાદ રાખવાનું એક ફેસ પર હોય તો ફેશિયલ બાકીના બધા મેરીડિયોનલ કેમ કે સમઘટકના પ્રકાર તો બે જ મળવાના છે એક મેરીડિયોનલ બીજો ફેશિયલ તો ફેશિયલ ન હોય તો મેરીડિયોનલ હોય બરાબર ફેશિયલ નથી તો મેરીડિયોનલ બસ ગમે રીતે ગોઠવો તમે તો ફેશિયલ અને મેરીડિયોનલ બે પ્રકારના મળશે ક્યારે 3 અને 3 પ્રકાર જો 3 NO3 છે 3 NH3 છે આમાં 3 NO3 3 NH3 તો 3 ને 3 એક જ પ્રકારના 3 પછી બીજો પ્રકાર એના 3 હોય તો એને દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ કે Cl3 Br3 આનો +3 તો આનો વિધવાર -3 થશે તો હવે આનું બંધારણ જ્યારે તમે દોરો એટલે શું ધ્યાન રાખવાનું તમારે કે આમાં પહેલાં ચોરસ દોરી દેવાનું બરાબર પછી ઉપર અને નીચે એટલે કે વચ્ચે ક્રોમિયમ આનું અષ્ટફલકીય બંધારણ થઈ ગયું બરાબર હવે અહીંયા ક્રોમિયમ છે એની આ 3 Cl તો Cl તમે એક Cl અહીંયા મૂકો બીજો અહીંયા મૂકો ત્રીજો અહીંયા મૂકો અહીંયા મૂકી દો લો બરાબર તો આ ત્રિકોણના 3 ખૂણા પર આવી ગયા ત્રિકોણના 3 ખૂણા પર 3 આવી ગયા તો ફેશિયલ તો અહીંયા શું આવશે BR ને BR આ ત્રણેય ત્રિકોણના ખૂણા પર આવી ગયા 3 BR ને BR તો આ થશે ફેશિયલ બરાબર હવે આને તમે કોઈ પણ એકને બદલી નાખો આ ક્રોમિયમ અહીંયા Cl ને બદલે BR મૂકી દો બરાબર અહીંયા BR મૂકો અહીંયા Cl મૂકો અહીંયા Cl ને Cl થઈ ગયા તો જો એક સમતલના એક તમે આ ત્રિકોણ લો તો BR Cl એક ત્રિકોણ 3 આ રીતે આવતા નથી તો આ મેરીડિયોનલ આને કહેવાય ફેશિયલ આ મેરીડિયોનલ એટલે કે ફેશિયલ નથી તો મેરીડિયોનલ બસ આનાથી જુદો હોવો જોઈએ તો ફેશિયલ અને મેરીડિયોનલ બે પ્રકાર આપણને મળશે હવે પ્રકાશીય સમઘટકતા બીજો પ્રકાર જે છે પ્રકાશીય સમઘટકતા પ્રકાશીય સમઘટકતા છે એમાં ડી અને એલ બે પ્રકાર આપણને મળે ડેક્સ્ટ્રો અને લીવો બરાબર એ તો હવે પોલરીમીટરની અંદર તમે ડી અને એલ સમઘટકો ભણાવ્યા ઓર્ગેનિકમાં તો પોલરીમીટરમાં જો જમણી બાજુ એટલે કે જમણી બાજુ ભ્રમણ કરતો હોય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ જો જમણી બાજુ થતું હોય તો એને ડેક્સ્ટ્રો કહેવાય ડાબી બાજુ થતું હોય તો લીવો કહેવાય તો ડી અને એલ તો ડેક્સ્ટ્રો અને લીવો બે સમઘટકો એ પ્રમાણે પડે તો હવે જો આમાં એટલે બીજા અર્થમાં શું છે તમે જો કિરાલ કાર્બન ભણી ગયા તો એના આધારે આમાં બે પ્રકાર પાડેલા છે તો જો મૂળ જે વસ્તુ અને પ્રતિબિંબ હવે જો એના અણુસૂત્રો સમાન હોય બંધારણીય સૂત્રો સમાન હોય પણ બંધન જોડાણ પણ સમાન હોય બધું સમાન હોય પણ એકબીજાના આરસી પ્રતિબિંબો હોય એટલે કે વસ્તુ અને પ્રતિબિંબનો સંબંધ હોય એકબીજા પ્રમાણે અધ્યારોપણીય ન હોય તો એને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કહેવાય અને આ ઘટનાને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા કહેવાય એટલે કે વસ્તુ હવે બીજા અર્થમાં તમને કહું ટૂંકમાં કહી દઉં તમને 11મા ધોરણમાં ભણી ગયા તમે ટૂંકમાં કહું ધારો કે અંગ્રેજી અક્ષર એ છે અહીંયા અરીસો મૂકો તો એનું પ્રતિબિંબ એકબીજા પર આને ઉપાડી નાના પર મૂકો તો બંધ બેસતો આવશે તો અધ્યારોપણીય કહેવાય ઓ એનું પ્રતિબિંબ ઓ તો અધ્યારોપણીય ધારો કે બી તો એનું પ્રતિબિંબ કેવું આવશે આવું તો આના પર બંધ બેસતો આવશે નહીં તો આને બિન અધ્યારોપણીય અથવા તો અધ્યારોપણીય નથી એટલે એકબીજા પર બંધ આ વસ્તુ ને આ પ્રતિબિંબ આ વસ્તુ તો આ પ્રતિબિંબ તો એકબીજા પર બંધ બેસતા નથી આવતા તો આમાં આપણને સમઘટકો મળશે આમાં સમઘટકો મળશે નહીં બરાબર આને પ્રકાશ સમઘટકો કહેવાય હવે આ જે સંપૂર્ણપણે અધ્યારોપણીય ન થતા હોય બરાબર તો એને પ્રતિબિંબ સમઘટકો પણ કહેવાય પ્રતિબિંબ એક વસ્તુને પ્રતિબિંબ છે તો આને પ્રતિબિંબ સમઘટકો કહેવાય દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે ક્રોમિયમ En3+3 આપણે ઉદાહરણ લઈએ કે આ સવર્ગ આ સંકીર્ણ આયન છે આનું નામ આપવું હોય તો આયુપીસી નામ 30 છે ને 3 કૌંસમાં ઇથેન 1,2 ડાયએમાઇન કૌંસ પૂરો ક્રોમિયમ 3 બરાબર સંકીર્ણ આયન આનું આયુપીસી નામ આનું
30 ઇથેન 1,2 ડાયમાઇન ક્રોમિયમ સંકીર્ણ કેવો છે ધન, તો ક્રોમિયમ એનો વીજભાર કેટલો, ઓક્સિડેશન અંક 3, ક્રોમિયમ 3 આયન ન લખો ચાલશે, સંકીર્ણ આયનનું આઈયુપીસી નામ. તો જો ક્રોમિયમની આજુબાજુ પહેલાં તમારે ભૂલ ન થાય એના માટે તમારે પહેલાં ચોરસ દોરી દેવાનો, બરાબર, આટલું તો પહેલાં કરી જ દેવાનું, કેમ કે આ દ્વિદંતીય 3 છે, દ્વિદંતીય 2 આવશે, 20 આવશે, 20 ઇથિલિન ડાયમાઇન, બરાબર, 20 આવશે, 2 દુ 4 ને કેટલા 3 લીધા છે ને આપણે 6, તો 3 બરાબર છે, બીજો નથી લેવાનો આપણે, તો 30 સાચો 30, 3 લીધા આપણે, બરાબર, 3 ગોઠવીએ. હાલો તો જો આ બેની વચ્ચે આપણે ઈએન ગોઠવીએ, બરાબર, એક અહીંયા ગોઠવીએ ઈએન, બીજો આપણે અહીંયા ગોઠવીએ ઈએન, ત્રીજો અહીંયા ગોઠવીએ ઈએન, ઇથિલિન ડાયમાઇન. હવે આને આપણે વસ્તુ તરીકે લઈએ, આ વસ્તુ, તો એનું આ અરીસો છે, બરાબર, અરીસો છે, તો એનું પ્રતિબિંબ કેવું મળશે આપણને, તો પહેલાં ચોરસ દોરી દો, અષ્ટફલકીય રચના છે ને, તો આનું પ્રતિબિંબ ક્યાં આવશે, અહીંયા ઈએન, આનું પ્રતિબિંબ ક્યાં આવશે, સામે ઈએન, આનું પ્રતિબિંબ ક્યાં આવશે, તો અહીંયા આવશે, બરાબર. આ વસ્તુ છે ને આ પ્રતિબિંબ છે, આને લઈને આના પર બેસાડો, બંધ બેસતું આવશે નહીં, જો આ ક્યાં આવશે, તો અહીંયા આવશે, ઈએન તો અહીંયા છે, તો આ બંધ બેસતું આવતું નથી, બરાબર, એટલે કે બિન અધ્યારોપણીય અથવા તો એટલે કે એક વસ્તુને પ્રતિબિંબ એકબીજા ઉપર બંધ બેસતા આવતા નથી, એટલે કે બિન અધ્યારોપણીય છે. તો આપણને આ 2 સમઘટકો મળશે, જેને પ્રકાશ સમઘટકો કહેવાય, બરાબર. ધારો કે આ દક્ષિણ ભ્રમણીય છે અથવા તો ડેક્સ્ટ્રો રોટેટરી છે, ડેક્સ્ટ્રો, બરાબર, એટલે કે દક્ષિણ ભ્રમણીય, તો આ વામ ભ્રમણીય, વામ એટલે ડાબો, દક્ષિણ એટલે જમણો, જમણી ના ડાબી રી એમ પણ કહેવાય. આને ડેક્સ્ટ્રો અને આને લીવો એટલે વામ, ડેક્સ્ટ્રો એટલે, તો ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી, તો ડી અને એલ 2 સમઘટકો મળશે, આને પ્રકાશ સમઘટકો કહેવાય. હવે આની ચર્ચા આમ તો તમને ઓર્ગેનિકમાં તમારે આખો પોલરીમીટરનો સિદ્ધાંત જે છે એમાં આવી ગયું કે ડી ને એલ કોને કહેવાય, કઈ રીતે તમારે આગળના ચેપ્ટરમાં આવી ગયું ડી ને એલ, બરાબર. તો જમણી બાજુ પોલરીમીટરમાં તમે ભરો અને જમણી બાજુ ભ્રમણ કરે તો એને ડી કહેવાય, ડાબી બાજુ ભ્રમણ કરતો હોય કોનું, તો તલ ધ્રુવીભૂત પ્રકાશનું, તો એને એલ સમઘટક કહેવાય, બરાબર. તો આપણને 2 સમઘટકો મળશે, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. આ ક્યારે મળશે, વસ્તુને પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપણીય ન હોય તો સામાન્ય રીતે કિલેટ છે, આ કિલેટમાં મળશે તમને. બીજું ઉદાહરણ લઈએ આપણે, દાખલા તરીકે આપણે એમ કરીએ કે આમાં આપણે 30 લીધો ને, હવે 20 લઈએ. હાલો ધારો કે કોબાલ્ટ Cl2 En2 20 લઈએ આપણે, તો આનો -2 +3, તો આનો +1 થશે, બરાબર. હવે તો આમાં આનો વીજભાર કેટલો હતો ઉપરનામાં, આનો વીજભાર જુઓ, વીજભાર કેટલો છે +3, તો અહીંયા તમારે કૌંસ કરીને +3 લખવો પડે, નહીં તો અડધો માર્ક આપી દેશે. આ ન પણ માર્ક આપે આનો વીજભાર તો બતાવવો જ પડશે ઉપર ખૂણો કરીને, બરાબર, ખૂણો કરીને બતાવવાનો રિવાજ છે. તો આમાં +1 છે, તો પહેલાં તમારે શું કરવાનું, અષ્ટફલકીય છે, આ કેટલા દંત 4 અને 2 6 દંત, એટલે અષ્ટફલકીય રચના તો થવાની જ છે, બરાબર. તો પહેલેથી તમે આટલી રચના કરી નાખો, CO, પછી અહીંયા આ પ્રમાણે, બરાબર, આટલી રચના અષ્ટફલકીય 2 રચનાઓ પહેલાં દોરી દો. CO છે, કોબાલ્ટ લીધો છે ને, કોબાલ્ટ, તો આટલી રચના. હવે આપણે શું કરીશું કે આપણે કેવા છે, Cl2 છે, બરાબર, તો Cl આપણે એક અહીંયા ગોઠવી દઈએ, Cl એક અહીંયા ગોઠવીએ, એક અહીંયા Cl, તો એનું પ્રતિબિંબ ક્યાં આવશે, અહીંયા આવશે, બરાબર. અહીંયા આપણે ગોઠવીએ En અને અહીંયા En, તો આનું પ્રતિબિંબ ક્યાં આવશે, En, આનું પ્રતિબિંબ ક્યાં આવશે, તો En અહીંયા આવશે, બરાબર. તો જો આ વસ્તુ છે, આ પ્રતિબિંબ વચ્ચે અરીસો છે, આને ઉપાડીને આના પર ગોઠવો આમ, તો બંધ બેસતું આવશે નહીં આવે, તો આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળશે, એટલે પ્રકાશ સમઘટકો મળશે, બરાબર. તો બંધ બેસતા ન આવતા હોય તો એને કહેવાય કિરાલ અણુ કહેવાય, કિરાલ અણુ.
તો કિરાલ અણુ હોય તો જ આપણને આ સમઘટકતા મળશે. તો કિરાલ અણુ છે, બરાબર, આ વસ્તુના પ્રતિબિંબ એકબીજા પર બંધ બેસતા નથી આવતા, એટલે આમાં અવકાશીય સમઘટકતા મળશે. તો આને તમે ડેક્સ્ટ્રો કહો તો આને લીવો કહો, બરાબર. આને ડેક્સ્ટ્રો કહો તો આને લીવો કહો, એ આપણને એમ ખબર નહીં પડે. બરાબર, ગમે તે એક ડેક્સ્ટ્રો તો બીજો લીવો. તો અષ્ટફલકીય સંકીર્ણમાં આપણને આ પ્રમાણે સમઘટકતા જોવા મળશે. એક ડી અને એલ બે સમઘટકો મળશે. તો આ પ્રશ્ન તમને પૂછાય છે કે તમને એક આપેલું હોય, દાખલા કે Fe NH3 અને CN4ના ભૌમિતિક સમઘટકો દોરો, બરાબર. દાખલા કે FeCN4 NH3 ટ્વાઇસ ના ભૌમિતિક સમઘટક. હવે જો આની અંદર એક બાબત રહી ગઈ, આનો વીજભાર કેટલો +1, તો આનો પણ +1 લખવો પડશે. તો આના ભૌમિતિક સમઘટકો દોરો, એમ તમને એવો પ્રશ્ન પૂછશે. તો આમાં ભૌમિતિક સમઘટકો જો આપણે દોરવા હોય તો પહેલાં તો કેટલા દંતીય છે? 6 દંત ટોટલ, બરાબર. એટલે કે સવર્ગાંક 6 છે. સવર્ગાંક 6 હોય તો સૌથી પહેલાં આવો ચોરસ દોરી દો. આમાં Fe લખો વચ્ચે, આમાં એરો કરવો પડે, બરાબર. તમે હવે નવી સિસ્ટમમાં નથી એટલે ચાલશે કદાચ, બરાબર. હવે જો આમાં 4 અને 2 છે તો કેવા શીર્ષ અને ટ્રાન્સ સમઘટકો મળશે? આપણે આગળ જોયું ને, 3 ને 3 હોય, 3 ને 3 હોય તો મેરીડિયોનલ અને ફેશિયલ, અને 2 ને 4 કે 4 ને 2 હોય તો કેવા મળશે? શીર્ષ અને ટ્રાન્સ, બરાબર. તો તમે જો અહીંયા તમે 4 કયા છે? CN છે ને, CN 4 છે. NH3 કેટલા છે? 2, અને CN 4 છે, બરાબર. તો જો NH3 તમે બાજુમાં મૂકી દો, NH3 અને NH3, બાકીના બધા CN મૂકો, 1, 2, 3 અને 4. તો બાજુમાં આવી ગયા તો કયો થશે? શીર્ષ સમઘટક. પછી તમે આને સામસામે મૂકી દો, NH3 કેટલા? 2 છે ને, NH3 અને NH સામસામે, તો CN એની સામે CN, CN એની સામે CN, તો કેવું આવશે? સામસામે આવે એટલે ટ્રાન્સ. તો ટ્રાન્સ, બે સમઘટકો મળી ગયા. તો આવો પ્રશ્ન તમને પૂછશે કે આના ભૌમિતિક સમઘટકો દોરો, અથવા તો કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો દોરો, એવો પ્રશ્ન પૂછે. તો આ પ્રમાણે તમારે બંધારણ બંનેના દર્શાવવા પડશે. હવે આપણે જોઈશું બીજા પ્રકારની જે સમઘટકતા આપણે જોઈ ને, બીજા પ્રકારની કઈ? બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા વિશે પહેલાં આપણે જોઈશું. એમાં બંધન સમઘટકતા જે છે એ આ પછીના વિડીયોમાં જોઈએ.